અમરેલી માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ ન મળતા ખેડૂતો પરેશાન। 24 કલાકથી લાઇનમાં ઊભા રહેલા ખેડૂતો ઘઉં ભરેલા ટ્રેક્ટરો સાથે નિરાશા સાથે પાછા ફર્યા હતા। અમરેલી માર્કેટયાર્ડમાં આખી રાત ઊભા રહી ઘઉંના સારા ભાવ હોવાની આશા રાખતા ખેડૂતોમાં હાથ લાગી નિરાશા। અમરેલી એપીએમસી ખાતે આજે ઘઉંને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। સતત 24 કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં ઘઉંના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યારે શું છે સમગ્ર વિગત જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। સમગ્ર વાત કરીએ તો અમરેલી એપીએમસીમાં દરરોજ 80 થી 85 હજાર મણની આવક થઈ રહી છે, જેમાં ઘઉં દરરોજની 20 હજાર મણની આવક થઈ રહી છે, જેમાં ટુકડા ઘઉં 450 થી 680 રૂપિયા સુધીના ભાવ વેચાય છે, જ્યારે લોકવન ઘઉં 400 થી 550 રૂપિયા સુધી વેચાણ થઈ રહ્યું છે। પરંતુ ખેડૂતોના કહેવા પ્રમાણે ટુકડા ઘઉં 480 થી 485 ના ભાવ જઈ રહ્યા છે, જે ભાવ ખેડૂતોને નહીં પોસાતા હોવાને ઘઉં ભરેલા ટ્રેક્ટરો પરત ઘરે લઈ જવા મજબૂર છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેડૂતોને ખેતરમાં થતા ખર્ચા પણ ઊભા થતા નથી, જેના કારણે ઘઉં પરત લઈ જવા મજબૂર બન્યા છે। જ્યારે આ બારામાં એપીએમસીના સેક્રેટરી તુષારભાઈ હાપાણીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે શરૂઆતમાં ઊંચા ભાવ હોવાના કારણે ખેડૂતોની મોટી આશા બંધાણી છે, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। જે કે ન્યૂઝ ગુજરાતી સાથે પ્રદીપ ઠાકર, અમરેલી। શું નામ છે તમારું, કયું ગામ છે ને શું તકલીફ છે? ભાઈ માલવિયા નામ છે મારું, ગામ નાનામાં શાળા છે। આ ઘઉં 800 પોણે 800 ના વેચાતા હતા, આજ પોણે 500 ના વેચાણા છે। મારે દેવાના નથી અને પોહાતા નથી ખેડૂતને, શું કરવું? શું ભાવ હતો ગયા વખતે ને આ વખતે કેમ? ગયા વખતે પોણે 700 આવ્યા હતા, એટલે પોણે 650 આવ્યા હતા, અને આ વખતે પોણે 400 એટલે પોણે 500 આવ્યા। શું કહેવાનું છે તમારું? એટલે હવે નથી વેચવા, આમાં કેમ વેચવા? ખેડૂત મરી જાય, એક તો મરી ગયેલો ખેડૂત છે, એમાં આવા ભાવ દે કેમ કરીને લે વેચવા? ટુકડા ઘઉં છે, ટુકડા પીસી ટુકડા ઘઉં છે। નામ છે તમારું, કયું ગામ છે ને આ જે ઘઉં તમે પાછા લઈ જાઓ છો, શું કામ લઈ જાઓ છો? અમારું ગામ છે અમરેલી, મારું નામ છે જિગ્નેશ કાનાણી। અમે 20 વીઘાના ઘઉં વાવેલા। કાલે બપોરે 12:30 વાગ્યાના માર્કેટિંગ યાર્ડમાં ટ્રેક્ટર મૂકી ગયા હતા 3, તો એના અત્યારે હરાજીમાં ભાવ અમને મળ્યો ને એટલે પરત લઈ ગયા। કેટલો ભાવ છે અત્યારે? અત્યારે અમારા ઘઉંનો ભાવ 487 રૂપિયા બોલ્યા, અને આ 650 નીચે અમને પોહાય। ક્યાં ઘઉં છે? ઘઉં છે ટુકડા। તો હું તમારા ખર્ચો કેટલો થાય છે વીઘે? વીઘે અમારે 10,000 તો ખર્ચો થાય। કેડ, હાથે ખાતર, દવા, પાણી વાળવાના પૈસા દેવા પડે, છતાં કાંઈ એમાં વધતું નથી, અને અહીંયા વેચવા આવી તો અમારે પાણીના ભાવ। એટલે ઘઉં પાછા લઈ જાઉં છો 12 કલાક બેહીને? હા, 12 કલાક અમે કાલ 12:30 વાગ્યાના મૂક્યા હતા, અત્યારે 11:15 જેવું થયું। શું તમારું નામ છે, કયું ગામ છે, અને આજે તમે ઘઉં પાછા લઈ જાઓ છો, શું કામ લઈ જાઓ છો યાર્ડમાં? ભાવ નથી આપતા। અમારું ગામ, મારું નામ ભરતભાઈ કુંમર છે, મોટા આકડિયા ગામ છે। કાલ 11 વાગ્યાના આવ્યા છીએ, અહીંયા અત્યારે 11 વાગ્યે વારો આવ્યો, 450 રૂપિયા ભાવ આવ્યો, અમુક કેમ હોય? અત્યારે ખાતરની ગુણના 1400 રૂપિયા છે, 1450 રૂપિયા અમુક કેમ હોય, એટલે પાછા લઈ જાઓ, ભાવ નથી આવતો। એટલે શું ભાવ આવે અત્યારે? 450 રૂપિયા। આ ક્યાં ઘઉં છે? ટુકડા 496। તમારે શું ભાવ ગણાય શું અત્યારે? 600 રૂપિયા। 600 આપે તો પોહાય? હા, તો પોહાય, ઓછામાં ઓછા 600 રૂપિયા આપે તો પોહાય। આ મોંઘવારી પ્રમાણે તો તઈ પોહાય। ગયા વખતે શું ભાવ હતો? ગયા વખતે 550-600 રૂપિયા હતા। હું કહેવા માંગુ છું સરકારને, શું કહો છો? સરકારને આ ન પોહાય, એટલે આમાં ખેડૂતને કંઈક। દયાભાઈ વિજયભાઈ વેલાણી, ચક્કરગઢ ગામ। હવે આ ટુકડા ઘઉં છે 490, અને ભાવ આવ્યો 480 રૂપિયા। હવે આ ભાવ આ દેવા કાલ કેટલા વાગ્યાના અહીંયા છો તમે? કાલ 4 વાગ્યા। ગયા વખતે શું ભાવ હતા ને આ વખતે શું ભાવની આશા રાખો છો? ગઈ સાલ હતા 721 આવ્યા હતા, તો આ વખતે કેવું છે તમારે? આ વખતે 200 રૂપિયાનો ફેર છે। હું તુષાર હાપાણી, સેક્રેટરી એપીએમસી અમરેલી। હાલમાં માર્કેટયાર્ડ અમરેલીની અંદર વિવિધ જણસીઓની ખૂબ જ સારી એવી આવક થાય છે। પર ડેની 75 થી 80-85 હજાર જેવી 85 હજાર મણ જેટલી આવક થાય છે, જેમાં મુખ્યત્વે ધાણા, ઘઉં, ચણા અને કપાસની આવક છે। ધાણામાં હાલ પર ડે 15,000 મણની આવક છે, જેમાં ધાણાના 1200થી લઈ અને 2,000 રૂપિયા જેવા ભાવ થાય છે, જ્યારે ધાણીના 1,400થી લઈ અને 2,600 રૂપિયા જેવો ભાવ થાય છે।
ઘઉંની 20,000 મણની પર ડેની આવક છે, જેમાં ટુકડા ઘઉં છે એ 450થી લઈ 680 રૂપિયા જેવા ભાવે જાય છે અને લોકવન ઘઉં છે એ 400થી લઈ અને ઊંચા 550 રૂપિયા સુધીના ભાવે જાય છે. જ્યારે કપાસ એની 5,000 મણની પર ડેની અત્યારે આવક છે, જે 1,000 રૂપિયાથી લઈને 1,600 રૂપિયા સુધીના ઊંચા ભાવે જાય છે. ખેડૂતો આજે ટુકડા ઘઉં છે એ પાછા લઈ જાય છે, પરત લઈ જાય છે, ભાવ નહીં હોવાના કારણે એનું કારણ શું? ટુકડા ઘઉંની અંદર અત્યારે 450થી લઈને સારા ઘઉં છે એ 680 રૂપિયા સુધી જાય છે, પણ વચ્ચે ટુકડા ઘઉંનો ભાવ 725 રૂપિયા જેવો હતો, એટલે ખેડૂતોને આશા હોય કે સારો ભાવ મળે. પણ 680 ગત વર્ષની સાપેક્ષમાં જોઈએ તો 680 રૂપિયા ટુકડા ઘઉં અત્યારે હાલમાં જાય છે, તો એ સારો ભાવ જ છે.